આપણે બધા જાણીએ છીએ કે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની રેગ્યુલર તપાસ તો થતી જ હોય છે, પણ શું એ હંમેશા પૂરતી હોય છે? શું થાય જ્યારે સામાન્ય નિયમો કામ ન આવે? બસ આજે આપણે એ જ દુનિયામાં જઈ રહ્યા છીએ, સ્પેશિયલ ટેસ્ટ્સની દુનિયામાં, જ્યાં સાધનોને તેમની લિમિટ્સ સુધી ચકાસવામાં આવે છે. તો આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. શું સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ બધી જ પરિસ્થિતિમાં કામગીરીની ગેરંટી આપી શકે છે? જરા વિચારો, સળગતી ગરમીવાળા રણમાં કે પછી કોઈ દેશના સૌથી ક્રિટિકલ પાવર ગ્રીડમાં. શું ત્યાં પણ સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ ચાલશે? જવાબ છે ના, બિલકુલ નહીં. અને બસ અહીંથી જ સ્પેશિયલ ટેસ્ટની જરૂરિયાત શરૂ થાય છે. અને જુઓ, આ બધી વાતો હવામાં નથી થઈ રહી. આ માહિતી સીધી ઓફિશિયલ એન્જિનિયરિંગ ડોક્યુમેન્ટ્સમાંથી આવે છે. આ જે ટેકનિકલ ગાઈડલાઇન્સ છે ને, એ જ આપણને જણાવે છે કે આ ટેસ્ટ ક્યારે અને શા માટે કરવા જરૂરી છે. તો ચલો, આ જ દસ્તાવેજને આધાર બનાવીને આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે આ સ્પેશિયલ ટેસ્ટ છે શું, પછી એના મુખ્ય હેતુઓ શું છે, એની ખાસિયતો શું છે, એ ક્યારે કરવામાં આવે છે, અને છેલ્લે આપણે કેટલાક રિયલ લાઈફ ઉદાહરણો પણ જોઈશું. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આ સ્પેશિયલ ટેસ્ટ એટલે આખરે છે શું? જો આપણે એની ઓફિશિયલ વ્યાખ્યા જોઈએ તો સ્પેશિયલ ટેસ્ટ એટલે રેગ્યુલર ટેસ્ટ સિવાયનું એક એક્સ્ટ્રા ટેસ્ટ. પણ અહીં કીવર્ડ છે વિશિષ્ટ ઓપરેટિંગ પરિસ્થિતિઓ. મતલબ કે આ કોઈ રોજબરોજની તપાસ નથી. આ તો કોઈક સ્પેસિફિક હેતુ માટે જ કરવામાં આવે છે. અને આમાં એક બહુ જ રસપ્રદ વાત છે. આ ટેસ્ટ ઓટોમેટિકલી નથી થતા. આ તો મેન્યુફેક્ચરર અને કસ્ટમર વચ્ચેની એક સમજૂતી, એક મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ છે. એટલે કે બંને પક્ષો જ્યારે માને કે હા, આ વધારાનું ટેસ્ટિંગ જરૂરી છે, ત્યારે જે થાય છે. આ જ વાત એને સ્પેશિયલ બનાવે છે. તો આ બંને વચ્ચેનો તફાવત બહુ મોટો છે. જો રૂટીન ટેસ્ટ ફરજિયાત હોય છે, એકદમ સ્ટાન્ડર્ડ, જ્યારે સ્પેશિયલ ટેસ્ટ જરૂરિયાત મુજબના હોય છે, કસ્ટમાઇઝ્ડ, અને હા, એમાં ઘણીવાર વધારાનો ખર્ચ પણ થાય છે. એમ કહી શકાય કે એક નિયમ છે તો બીજો એનો અપવાદ. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે સ્પેશિયલ ટેસ્ટ શું છે. પણ હવે સવાલ એ છે કે એ કરવામાં શા માટે આવે છે? એની પાછળનો મુખ્ય હેતુ શું છે? જુઓ, આની પાછળ મુખ્યત્વે 4 કારણો હોય છે. પહેલું તો કોઈ ઇક્વિપમેન્ટની ખાસિયતો ચકાસવી. બીજું, એ કોઈ ચોક્કસ જગ્યા કે પરિસ્થિતિ માટે યોગ્ય છે કે નહીં એ પાક્કું કરવું. ત્રીજું, એવા પરફોર્મન્સ પેરામીટર્સનું મૂલ્યાંકન કરવું જે રૂટીન ટેસ્ટમાં કવર ન થતા હોય. અને ચોથું, કોઈ ચોક્કસ ગ્રાહક કે યુટિલિટીની જરૂરિયાતો પૂરી કરવી. દાખલા તરીકે, વિચારો કે કોઈ ટ્રાન્સફોર્મરને રણમાં લગાવવાનું છે, તો સવાલ એ થાય કે શું એ ત્યાંની ભયંકર ગરમી સહન કરી શકશે? બસ આવા જટિલ સવાલોનો જવાબ સ્પેશિયલ ટેસ્ટ આપે છે. ઓકે, તો કોઈ ટેસ્ટને સ્પેશિયલ ક્યારે કહેવાય? એની ઓળખ શું? ચાલો, એની કેટલીક મુખ્ય ખાસિયતો પર નજર કરીએ. આ 4 મુદ્દાઓ પરથી સ્પેશિયલ ટેસ્ટ તરત ઓળખાઈ જાય. પહેલું, એ ત્યારે જ થાય જ્યારે કોઈ ખાસ રિક્વેસ્ટ આવે. બીજું, એ બધા યુનિટ્સ પર નહીં પણ અમુક સિલેક્ટેડ યુનિટ્સ પર જ કરવામાં આવે. ત્રીજું, એમાં વધારાનો ખર્ચ થઈ શકે છે. અને ચોથું, એના માટે એક અલગથી નક્કી કરેલી પ્રક્રિયા અને ધોરણો હોય છે. ટૂંકમાં, આ કંઈ સ્ટાન્ડર્ડ નથી. અહીં એક બહુ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. આ ટેસ્ટ સામાન્ય રીતે નોન ડિસ્ટ્રક્ટિવ હોય છે. એટલે કે આનો હેતુ ઇક્વિપમેન્ટને તોડવાનો કે નુકસાન પહોંચાડવાનો નથી. ના, એનો હેતુ તો એ સમજવાનો છે કે દબાણમાં એ કેવું પરફોર્મ કરે છે, જેથી ટેસ્ટ પછી પણ એ સાધન એકદમ બરાબર કામ કરતું રહે. ઓકે, તો આપણે શું છે અને શા માટે છે એ તો જોયું. પણ હવે એ સવાલ કે આખરે આ ટેસ્ટ કરવામાં ક્યારે આવે છે? એવી કઈ પરિસ્થિતિઓ છે જે સ્પેશિયલ ટેસ્ટ કરવા માટે મજબૂર કરે છે? તો ચાલો હવે એ ચોક્કસ કારણો પર જ નજર કરીએ જે આ ટેસ્ટને જરૂરી બનાવી દે છે. એવી પરિસ્થિતિઓ જ્યાં આપણી સામાન્ય તપાસ ઓછી પડે છે. આ ટેસ્ટની જરૂર મુખ્યત્વે 3 પરિસ્થિતિમાં પડે છે. એક, જ્યારે કોઈ સાધન ખૂબ જ ક્રિટિકલ જગ્યાએ વપરાવાનું હોય. વિચારો, હોસ્પિટલના આઈસીયુનું ઇક્વિપમેન્ટ. ત્યાં કોઈ ભૂલને અવકાશ જ નથી. બીજું, જ્યારે સાધનને ખૂબ જ કઠોર વાતાવરણમાં કામ કરવાનું હોય, જેમ કે આર્કટિકની થીજાવી દેતી ઠંડીમાં ચાલતું સબસ્ટેશન. અને ત્રીજું, જ્યારે ગ્રાહકને કોઈ એવો ચોક્કસ ડેટા જોઈતો હોય જે સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનમાં મળતો જ ન હોય. તો પછી આ ટેસ્ટની રિક્વેસ્ટ કોણ કરે છે? મોટે ભાગે મોટી સંસ્થાઓ,
જેમ કે પાવર યુટિલિટીઝ, સરકારી એજન્સીઓ અને મોટા ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ્સ. આ બધા માટે રિસ્ક બહુ મોટું હોય છે, એટલે તેઓ પરફોર્મન્સની વધારાની ખાતરી માટે રોકાણ કરવા હંમેશા તૈયાર હોય છે. ચાલો, અત્યાર સુધી ઘણી થિયરીની વાત થઈ. હવે થોડું પ્રેક્ટિકલ બનીએ અને ફીલ્ડ પરથી કેટલાક અસલી ઉદાહરણો જોઈએ. આ કેટલાક કોમન સ્પેશિયલ ટેસ્ટ છે, જેમ કે નોઇઝ લેવલ ટેસ્ટ. માની લો કે કોઈ ટ્રાન્સફોર્મર હોસ્પિટલ પાસે લગાવવાનું છે, તો ત્યાં અવાજ ઓછો હોવો જરૂરી છે. બીજું છે પાર્શિયલ ડિસ્ચાર્જ ટેસ્ટ, જે ઇન્સ્યુલેશનની હેલ્થ તપાસે છે. પછી વાઇબ્રેશન ટેસ્ટ છે, હાર્મોનિક એનાલિસિસ છે, રેડિયો ઇન્ટરફરન્સ વોલ્ટેજ ટેસ્ટ છે. આ દરેક ટેસ્ટ એક એવા ખાસ સવાલનો જવાબ આપે છે, જેનો જવાબ આપણને રૂટીન ચેકઅપમાં ક્યારેય નથી મળતો. તો ટૂંકમાં સ્પેશિયલ ટેસ્ટ એ વાતની ગેરંટી છે કે સૌથી મહત્વપૂર્ણ સાધનો સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ દગો નહીં દે. આ વાત પરથી એક સવાલ જરૂર થાય છે. પોતાના મહત્વના સાધનો કઈ ખાસ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે, અને શું કોઈ સ્પેશિયલ ટેસ્ટ એની કામગીરીને વધુ ભરોસાપાત્ર બનાવી શકે છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?